નમસ્કાર મિત્રો, લાસ્ટ મિનિટ સ્ટડીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતની કેટલીક સાહિત્યિક સંસ્થાઓ વિશેની માહિતી મેળવીશું. તો તેમાં સૌપ્રથમ છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જેની સ્થાપના 26 ડિસેમ્બર 1848ના રોજ અમદાવાદ ખાતે પારબત સાહેબ અને દલપતરામની મદદથી થઈ હતી. અને આ સભામાં એકમાત્ર ગુજરાતી હોય તેવા સભ્ય હતા મગનલાલ વખતચંદ શેઠ. ભાષા અને સાહિત્યના વિકાસ માટે કામ કરતી એ સૌથી જૂની સંસ્થા છે અને તે વર્તમાન નામે સાપ્તાહિક અને બુદ્ધિપ્રકાશ નામનું એક માસિક પ્રગટ કરે છે. આઝાદી બાદ ગુજરાતી વર્નાક્યુલર સોસાયટીનું નામ ગુજરાત વિદ્યાસભા કરી દેવામાં આવ્યું હતું. બીજી સંસ્થા છે ગુજરાત સાહિત્ય અકાદમી, કે જેની સ્થાપના 1981માં ગાંધીનગર ખાતે થઈ હતી અને તે શબ્દસૃષ્ટિ નામનું મુખપત્ર પ્રગટ કરે છે. તેના પ્રથમ અધ્યક્ષ હતા મોહમ્મદ માકડ અને વર્તમાન અધ્યક્ષ છે વિષ્ણુભાઈ પંડ્યા. ત્રીજી સંસ્થા છે ગુજરાતી સાહિત્ય સભા, જેની સ્થાપના 1904માં અમદાવાદ ખાતે રણજીતરામ બાવાભાઈ મહેતાએ કરી હતી અને 1928થી રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. તો સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક ઝવેરચંદ મેઘાણીને મળેલો હતો અને આ સંસ્થા ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક પણ આપે છે અને તે સૌપ્રથમ રમેશ પારેખને મળેલો હતો. ત્યારબાદની સંસ્થા છે ગુજરાતી સાહિત્ય પરિષદ, જેની સ્થાપના 1905માં રણજીતરામ બાવાભાઈ મહેતા દ્વારા જ કરવામાં આવી હતી. તે પરબ નામનું માસિક પ્રગટ કરે છે અને ભાષા વિમર્શ નામનું એક ત્રૈમાસિક પ્રગટ કરે છે. પ્રથમ અધિવેશન હતું તેના પ્રમુખ હતા ગોવર્ધનરામ ત્રિપાઠી, જ્યારે 1920માં અતિથિ વિશેષ તરીકે રવિન્દ્રનાથ ટાગોર ત્યાં હાજર રહેલા અને 1936ના 12મા અધિવેશનના પ્રમુખ ગાંધીજી હતા. અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ ધીરુબેન પટેલ હતા, કે જેનું હમણાં જ નિધન થયું છે. ત્યારબાદની સંસ્થા છે બુદ્ધિવર્ધક સભા, કે જે 1851માં નર્મદ અને તેમના મિત્રો દ્વારા શરૂ કરવામાં આવેલી અને નર્મદે તેમનું પ્રથમ ગદ્ય લખાણ મંડળી મળવાથી થતા લાભો બુદ્ધિવર્ધક સભામાં લખેલું. ફાર્બસ ગુજરાતી સભા, તેની સ્થાપના 1865માં ફાર્બસ અને મનસુખરામ સુરીરામ ત્રિપાઠીએ મુંબઈ ખાતે કરેલી. સાહિત્ય સંસદની સ્થાપના કનૈયાલાલ મુનશીએ કરેલી અને ગુજરાત નામનું માસિક અને ત્રૈમાસિક પ્રગટ કરે છે. પ્રેમાનંદ સાહિત્ય સભાની સ્થાપના 1916માં વડોદરા ખાતે પ્રેમાનંદે કરેલી અને દર 2 વર્ષે પ્રેમાનંદ ચંદ્રક આપવામાં આવે છે. નર્મદ સાહિત્ય સભા, જેની સ્થાપના 1923માં સુરત ખાતે કરવામાં આવેલી અને 1940માં તેનું નામ નર્મદ સાહિત્ય સભા કરવામાં આવેલું અને 1940થી આ સંસ્થા નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરે છે અને સૌપ્રથમ જ્યોતિન્દ્ર દવેને તેમની કૃતિ રંગતરંગ માટે આપવામાં આવેલો. ત્યારબાદ ભારતીય વિદ્યાભવન, જેની સ્થાપના મુંબઈ ખાતે 1938માં કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવેલી અને આ વિદ્યાભવનનું પ્રથમ કેન્દ્ર 1972માં લંડનમાં સ્થાપવામાં આવેલું હતું.